આપ જોઈ રહ્યા છો લખતર ન્યૂઝ અપડેટ ચેનલ સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન મેળવવા બેલ આઇકોન દબાવો. ભાવનગરમાં વિવિધ સ્થળે દારૂનો જથ્થો પકડી પાડતી વરતેજ અને બોરતળાવ પોલીસ. બોરતળાવ અને વરતેજ પોલીસની પ્રશંસનીય કામગીરી. ભાવનગર પોલીસ દ્વારા દારૂ સહિતના નશીલા પદાર્થના સેવનને રોકવા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. ત્યારે પોલીસને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે માર્કેટિંગ યાર્ડમાં મૂળજીભાઈ મનુભાઈ નામની દુકાનમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો રાખી મૂકે છે. આથી ત્યાં રેડ કરતાં ઇંગ્લિશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે 91 બોટલ ઇંગ્લિશ દારૂની જપ્ત કરી હતી. જ્યારે આરોપી દુકાન માલિક હાર્દિકભાઈ મૂળજીભાઈ પરમાર વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અન્ય બનાવમાં વરતેજ પોલીસે દારૂ અંગે બાતમી મળતા ઉરખલા ગામ પાસે ત્રંબક ગામ ખાતે નરેશ ખાટુભાઈ ચુડાસમાના ઘરે રેડ કરી હતી. રેડ દરમિયાન પોલીસે 54 બોટલ ઇંગ્લિશ દારૂની જપ્ત કરી છે. નરેશ ખાટુભાઈ ચુડાસમા વિરુદ્ધ વરતેજ પોલીસ દ્વારા પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો દાખલ કરી હાલમાં તપાસ હાથ ધરવામાં આવી છે. ત્યારે ભાવનગર પોલીસ દ્વારા અવારનવાર પ્રોહિબિશનના કેસ કરી અને દારૂ ઝડપી પાડવામાં આવે છે.